હેલો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે લાસ્ટ લેક્ચરની અંદર મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા વિશે જે કાંઈ વાતો થઈ અને એના જે નાના નાના ઇક્વેશન્સ બન્યા છે એ આપણને હરખી રીતે યાદ હશે, બરોબર? કેમ કે આજે જે આપણે કરવાના છીએ એની ઉપર જ એક સ્ટેપ આગળ વધવાના છે, બરોબર? એમાં દાખલાઓ અને એમસીક્યુ સમજવાની કોશિશ કરવાના છે. એટલે મેક શ્યોર ભાઈ કે જો હજી એ વસ્તુ ક્લિયર ન હોય ને તો પહેલા એને ક્લિયર કરી આવજો, પછી આ લેક્ચર અટેન્ડ કરજો. આપણે ઝડપથી એ વસ્તુને રિવાઇઝ કરી લઈએ કે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા એટલે આપણે શું કીધું હતું? તો કે ભાઈ મેગ્નેટાઇઝેશન આ વાક્ય ભાષામાં કે જે આઈવી કરંટના કારણે બનતું હતું, જે મેગ્નેટાઇઝેશન એમ કીધું હતું. અને એક વસ્તુ એ પણ છે કે મેગ્નેટાઇઝેશન એમ એટલે એકમ કદથી પ્રેરિત થતી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. અને એના માટે કારણભૂત કોણ હતું? તો કે એના માટે કારણભૂત હતી મેગ્નેટિક તીવ્રતા. એના માટે કારણભૂત કોણ હતું? મેગ્નેટિક તીવ્રતા, જે સોલિનોઇડમાં વહેતા ફ્રી કરંટ IF ના કારણે હતી, જેને સંજ્ઞા આપી છે આપણે H, બરાબર? અને આપણે એ વસ્તુ પણ બંને ક્લિયર કરી ગયા કે પહેલા આપણે જોયું કે સોલિનોઇડના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, પછી એની અંદર મૂકેલો પદાર્થ કે જેને આપણે મેગ્નેટાઇઝ કરવાનો છે એના કારણે બી મેગ્નેટાઇઝ થઈ ગયા બાદ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. એ બંને ચુંબકીય ક્ષેત્રને આપણે સરવાળો કર્યો હતો ત્યારે એક વસ્તુ આપણને મળી હતી. શું મળી હતી? તો કે ભાઈ કુલ ચુંબકીય ક્ષેત્ર B μH મળ્યું કે નહીં? B μH. જ્યાં મ્યુ છે એ શું છે? પદાર્થની નિરપેક્ષ પરમીએબિલિટી. પરમિટિવિટી અને પરમીએબિલિટી બંને અલગ વાત થઈ જશે, એટલે એની ઉપર ખાસ ધ્યાન રાખવાનું. તમે પરમિટિવિટી ભણી ગયા છો, પણ પરમીએબિલિટી છે એ તમે ચેપ્ટર નંબર 4 થી ભણવાનું શરૂ, બરાબર? તો B μH તમે ભણ્યા, અને પાછું સાથે સાથે એ પણ ભણ્યા કે કુલ ચુંબકીય ક્ષેત્ર B તમારે થતું હતું અહીંયા μ0 H plus m થતું હતું નહીં? અથવા તો તમે એમ કહેતા I plus IB કહેતા હતા કે નહીં? H IF થાય છે અને m IB થાય છે. એ વસ્તુ આપણને ખબર હતી. જો આના ઘણા બધા સમીકરણો છે જે હું બધા કદાચ અહીંયા નહીં લખી શકું, પરંતુ એ દરેક સમીકરણ યુઝ થવાનું છે. સાથે સાથે આપણે ચુંબકીય સસેપ્ટિબિલિટીની સાથેનો સંબંધ પણ મેળવ્યો હતો. હવે તમને ખબર પડી જવી જોઈએ કે સસેપ્ટિબિલિટી એટલે શું થશે અને પરમિએબિલિટી એટલે શું થશે. પરમિએબિલિટીને આપણે હાદી ભાષામાં શું સમજતા હતા? પારગમ્યતા. અને સસેપ્ટિબિલિટીને આપણે ગુજરાતીમાં શું કહેતા હતા? એની ગ્રાહ્યતા. તો પરમિએબિલિટી અને સસેપ્ટિબિલિટીને શું સંબંધ હતો? તો આપણે મેળવ્યું ભાઈ કે μ/μ0 μr થતું કે નહીં? અને આપણને એ વસ્તુ પણ ખબર હતી કે μ μ0 1 પ્લસ કાયમ થતું હતું. અને આપણે એ પણ જોયું હતું કે મેગ્નેટાઇઝેશન તીવ્રતા m પ્રોપોર્શનલ ટુ h થતું હતું, અને મેગ્નેટાઇઝેશન m chi m into h થતું હતું. પછી આપણે આ સમીકરણની અંદર કિંમત મૂકી હતી અને પછી h કોમન કાઢ્યા હતા, તો b સમીકરણ આવતું હતું b μ0 into h 1 plus chi m. તો μ0 into chi m ઉપરથી આપણે પછી અહીંયા આ સમીકરણ b μh મેળવ્યું. તો આ બધા જ સમીકરણો જે છે એ હવે આપણને ખૂબ હરખી રીતે ક્લિયર હોવા જોઈએ, બરોબર? આના વિશે હવે કોઈ પણ જાતનું કન્ફ્યુઝન છે એ આપણી પાસે ન હોવું જોઈએ, બરોબર? પછી આ b મેળવવા આપણે જોયું કે μ0 ni મેળવ્યું હતું કે નહીં? એક વખત NIF આવ્યું હતું ને એક વખત NIB આવ્યું હતું. તો આ બધી વાતો જે છે એ આપણને ફોકસલી ક્લિયર હશે ને તો આજના દાખલાઓ ગણવાની મજા આવશે. આમાં સાથે સાથે અમુક ડીપ એંગલના એના બધા દાખલા હોય છે, એટલે એ પણ તમારે યાદ રાખવું પડશે, બરાબર?
તો શરૂ કરીએ આપણા દાખલાઓની શરૂઆત કરીએ આજે કે એક સોલેનોઇડના ગર્ભમાં કોરના દ્રવ્યની સાપેક્ષ પરમાણુ કોરના દ્રવ્યની સાપેક્ષ પરમાણુની મતલબ તમારે અહીંયા કોર એટલે શું સમજવાનું છે? જો કોલો ભાગ છે એની અંદર મૂકેલો પદાર્થ કોરના દ્રવ્યની મતલબ કોરની અંદર મૂકેલા દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી એટલે શું થશે? મ્યુ આર થશે. તમને મ્યુ આર આપી દીધી છે. મ્યુ આર કેટલી છે? 400 કેલ્વિન છે. સોલેનોઇડના આટા ગર્ભથી અવાહક વડે જુદા પડેલા છે. એ તો ઓબ્વિયસ વાત છે. સોલેનોઇડની પ્રાથમિક રચના તમે બનાવીને એની વાત થઈ ગઈ. આટામાંથી 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. કરંટ I is equal to 2 એમ્પિયર. કરંટ I is equal to 2 એમ્પિયર. બરોબર? જો તેમાં 1 મીટર દીઠ 1000 આટા હોય, જો તમને આ સ્મોલ n આપી દીધો છે, સ્મોલ n કીધો છે 1000 આટા પર મીટર કીધો છે. સ્મોલ n આપી દીધો છે, એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા આપી દીધી. તો h b અને m શોધો. હવે સૌથી પહેલા તો આપણને ખબર છે કે સૌથી પહેલા હું h શોધું તો h મને ખબર છે. h એટલે આપણે શું કીધી? મેગ્નેટાઇઝેશન તીવ્રતા. h મારી પાસે આવતું હતું μ0. h આવતું μ0 ni. આવતું હતું કે નહીં? અને ni જેને આપણે ફ્રી કરંટ કીધો તો હાલ આપણે છે રિપીટ સેકન્ડ ni. પછી તમે આના બરાબર μ0 ઇન્ટુ સ્મોલ i કીધો તો નહીં? યાદ આવે? પણ ના છે સુધી જવાની આપણે જરૂર છે નહીં. μ0 એટલે આપણને ખબર છે 4 pi into 10 to the minus 7 n is equal to 1000 and I is equal to 2. તો તમને અહીંયા h મળી જશે ભાઈ. મળી જાય કે નહીં? અને પછી સેકન્ડ તમને શું પૂછે છે? સેકન્ડ તમને પૂછે છે કે b કુલ ચુંબકીય ક્ષેત્ર b. તો કે કુલ ચુંબકીય ક્ષેત્ર b is equal to μh થતું. પણ h તો મને અહીંયા મળી ગયો છે એટલે એની કઈ ચિંતા છે નહીં. પણ વાત કરી μ ની તો કે ભાઈ μ/μ0 is equal to μr થતું. પણ મને μr આપી દીધેલું છે તો હું અહીંયા લખી દઉં. મને હવે આ ખબર હોવી જોઈએ ભાઈ μ/μ0 is equal to μr થાય તો b is equal to શું થશે? b is equal to μr into μ0 into h થશે. μr તમને 400 આપી દીધેલો છે, μ0 આપણને ખબર છે 4 pi into 10 to the minus 7 અને h જે અહીંયા મળવાનો છે. તો આવી રીતે તમને ચુંબકીય ક્ષેત્ર b છે એ પણ મળી જશે કે નહીં? એમ ફાઇનલ એમ મેગ્નેટાઇઝેશન પ્રવાહ અથવા તો આયન ની ગણતરી કરો. મેગ્નેટાઇઝિંગ પ્રવાહ આયન ની ગણતરી કરો અથવા તો મેગ્નેટાઇઝેશન એમ શોધો. આની ભાષામાં કહું તો મેગ્નેટાઇઝેશન એમ શોધવાનું કહે છે. ખાસ ધ્યાન રાખો આ સમીકરણ આપણે ભણી ગયા અહીંયાથી આવે b is equal to તમે શું ભણી ગયા? μ0 h plus m. હવે આમાંથી તમે આમ કરી શકો b/μ0 is equal to h plus m. તો હવે જો આ અહીંયા જવાના મેગ્નેટાઇઝિંગ m મેળવવાના ઘણા બધા રસ્તાઓ છે. પણ તમે અહીંયા આ જ વસ્તુ સીધી કરો તો તમને વધારે સરળ પડશે. આમાંથી m ના સૂત્રનો કરતા કરી લો. કેમ કે b તમે જાણો છો, h તમે જાણો છો, μ0 ની કિંમત જાણો છો, તો તમને સીધું મેગ્નેટાઇઝેશન m મળી જાય કે નહીં? હે ભાઈ સીધું મેગ્નેટાઇઝેશન m મળી જાય. સીધું આમાંથી ગણતરી તમને બદલેની અંદર ઘણી બધી લાગુ લખ કરવામાં આવે છે. ધેટ ઇઝ આઈ ડોન્ટ થિંક સો એની કઈ જરૂર છે. બરાબર? કેમ કે એમાંથી કાય ઉપર ગયા છે. કેમ કે મેગ્નેટાઇઝેશન m પ્રોપોર્શનલ ટુ h તો તમને ખબર છે. તો કાય તમને નથી ખબર તો કાય તમે અહીંથી મેળવી દેશો. મેળવી લો કે μ/μ0 is equal to શું થઈ જાય? μr. તો કાય is equal to શું થઈ જશે? μr - 1. તો μr - 1 into 1 મૂકી દો તો થઈ જશે. બરોબર? એ રીતે કરો તો વાંધો નહીં. અધરવાઇઝ આમ કરો તો તમને સીધું ખબર પડી જાય કે નહીં? આરામથી મળી જાય. વધીએ એનાથી આગળ તો એક્સરસાઇઝ નંબર 24 ઉપર આવી જઈએ. શું કહે છે કે એક્સરસાઇઝ નંબર 24 કે 15 સેન્ટીમીટર જેટલી સરેરાશ ત્રિજ્યાની
રોલેન્ડ રિંગમાં 800 જેટલી સાપેક્ષ પરમિએબિલિટી ધરાવતો કોર પર તારના 3500 આંટા વીંટાળવામાં આવેલા છે. ત્રિજ્યા રેડિયસ r બરાબર આપી દીધેલી છે 15 × 10⁻² મીટર, બરાબર ને, સેન્ટીમીટર છે, મીટરમાં કન્વર્ટ કરી નાખે. અને એની ઉપર જે એની અંદર જે રોલેન્ડ ડોનની અંદર જે પદાર્થ મૂકવામાં આવ્યો છે એ 800 જેટલી પરમિએબિલિટી સાપેક્ષ પરમિએબિલિટી μr બરાબર 800 ધરાવે છે, બરાબર. કોર પર તારના 3500 આંટા વીંટાળવામાં આવેલા છે. જો કુલ આંટાની સંખ્યા 3500 આપેલી છે એટલે કેપિટલ N આપેલો છે, ખાસ સમજો. કુલ આંટા 3500 વીંટાળવામાં આવેલા છે. 1.2 એમ્પિયર જેટલો વિદ્યુત મેગ્નેટાઇઝિંગ વિદ્યુત પ્રવાહ માટે કોરમાં ચુંબકીય ક્ષેત્ર B કેટલું હશે? I તમને આપી દીધેલું છે 1.2 એમ્પિયર. હવે મને ખબર છે કે કુલ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B μH થશે, બરાબર. અને μH શું થશે? સ્મોલ n I થશે, સ્મોલ n I થશે કે નહીં? પણ મને μr આપેલો છે, તો હવે μr આપેલો હોય તો હું સીધું કરી શકું. μ શું થઈ જાય? μr μ0 n I. હવે મને સ્મોલ n નથી આપેલો, કેપિટલ N આપેલો છે, તો હું કરી શકું p μr μ0 કેપિટલ N upon L I. હવે L તો મને કઈ આપેલો નથી, પણ રેડિયસ આપેલી છે. યસ, તો આપણે કરી શકીએ μr μ0 n I. L ની જગ્યાએ લખેલા છે 2πr. તો ચુંબકીય ક્ષેત્ર B મળી જાય તો મળી જાય ને ભાઈ. ગણી શકાય, બહુ આસાનીથી અને ઈઝીલી સમજી શકાય એ વસ્તુ છે, કાંઈ નવી અઘરી નથી, રાઈટ. પછી એનાથી આગળ હવે આ વસ્તુ છે મેગ્નેટિક ડીપ એંગલ વિશેની વાત છે, એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, સમજવા જેવી છે, મજા આવે એવી. તો કે ભાઈ મેગ્નેટિક મેરિડિયન સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવતા સમતલમાં લટકાવેલ મેગ્નેટિક સોય. હવે સમજો, એક મેગ્નેટિક સોયને એવી જગ્યાએ ટીંગાડવામાં આવી છે કે જે જગ્યાએ એનું મેગ્નેટિક મેરિડિયન ઈ સમતલથી 30 ડિગ્રીના એંગલે હોય. એટલે સમજો કે મેગ્નેટિક મેરિડિયનમાં સોય પડેલી છે નહીં. સમજો, મેગ્નેટિક મેરિડિયનમાં નથી પડેલી, પરંતુ એવા સમતળમાં પડે છે કે જ્યાંથી મેગ્નેટિક મેરિડિયન જે છે ઈ 30 ડિગ્રી જેટલું રિફ્લેક્ટિવ છે. મતલબ કે આ મારું સમતલ છે, આની અંદર સોય પડેલી છે, આ મારી સોય પડેલી છે. આ સમતલથી મેગ્નેટિક મેરિડિયન 30 ડિગ્રીના એંગલે છે. મતલબ કે એના કરતા 30 ડિગ્રી રિફ્લેક્ટ થયેલું મેગ્નેટિક મેરિડિયન છે. મતલબ મેગ્નેટિક સમતલ આ છે, પણ આ મારું સમતલ છે કે જેની અંદર સોય પડેલી છે. સમજાય છે? લટકાવેલ મેગ્નેટિક સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીનો કોણ બનાવે છે. હવે તમને એમ થઈ જાય કે સાહેબ સમક્ષિતિજ ઘટક સાથે 45 ડિગ્રીનો ખૂણો, તો આ સાચો BH cos θ થઈ ગયો કહેવાય, પણ ઈ સાચો ડીપ એંગલ 45 થયો કહેવાય નહીં. કેમ? કેમ કે ઈ જે સમતલમાં છે ઈ સમતલ મેગ્નેટિક મેરિડિયન નથી. જો મેગ્નેટિક મેરિડિયનમાં ચુંબકીય સોય 45 ડિગ્રીના છે, ખૂણે છે એમ કીધું હોત તો એંગલ ઓફ ડીપ 45 થયો કહેવાય. પરંતુ જે મેં સોય રાખેલી છે આ સમતલમાં છે અને મેગ્નેટિક મેરિડિયન આ સમતલમાં છે. તો મારી સોય છે એ ખરેખર મેગ્નેટિક મેરિડિયનમાં છે એમ નહીં કહેવાય, એ ખરેખર કોઈ બીજા x સમતલમાં છે એમ કહેવાય. તો એ જગ્યાએ એ સાચો એંગલ ઓફ ડીપ આપશે નહીં. કેમ? સાચો એંગલ ઓફ ડીપ ક્યાં મળશે? મેગ્નેટિક મેરિડિયનમાં જ મળશે. કેમ? એંગલ ઓફ ડીપની વ્યાખ્યા આપણે શું કરી દીધી કે મેગ્નેટિક મેરિડિયનમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક સાથે બનાવેલા ખૂણાને એંગલ ઓફ ડીપ કહેતા હતા. તો અહીંયા સમક્ષિતિજ ઘટક તો છે, પરંતુ એ મેગ્નેટિક મેરિડિયનમાં છે નહીં. એટલા માટે તો આ જગ્યાએ એંગલ ઓફ ડીપનું સાચું મૂલ્ય શોધો. હવે સૌથી પહેલા તો મને એ ખબર છે કે એંગલ ઓફ ડીપ tan I આપણે શું કહેતા હતા? tan I VV upon BH કહેતા હતા કે નહીં? તો tan I VV upon BH, પરંતુ જે જગ્યાએ જે સમતલમાં ખરેખર જે સમક્ષિતિજ ઘટક જે છે એ તે કંઈક રિફ્લેક્ટ થયેલો છે કે નહીં?
એ સમક્ષિતિજ ઘટક પણ tan રિફ્લેક્ટ થયેલો છે. એ કેટલા ડિગ્રી છે? 30 ડિગ્રી. તો કે એ જે છે એનો સમક્ષિતિજ ઘટક હું યાદ રાખું મેન્શન કરું કે ભાઈ સમક્ષિતિજ ઘટક 30 ડિગ્રી છે. मतलब કે रियल समक्षितिज करता જે સમક્ષિતિજ છે એ 30 ડિગ્રી પાછળ છે. સમજી શકાય એવી વસ્તુ છે કે નહીં? તો હવે એંગલ ઓફ બી ઈ જગ્યાએ કઈ જગ્યાએ આપણા સમતલમાં, તો કે આપણા સમતલમાં ઈ કેટલો દીધા tan 45 = bv, પણ bh ના રિયલ bh નથી, ઈ bh છે ઈ cos 30 જેટલો છે. સમજાય છે? એટલે આ સમતલમાં પણ આ સમતલ મૂળ મેગ્નેટિક મેરિડિયન કરતા 30 ડિગ્રી છે. એટલે અહીંયા એનો bh નો bh ઘટક નહીં લેવાય, bh નો bh cos 30 ઘટક લેવાય, કેમ કે એના કરતા 30 ડિગ્રી જેટલો ડિફ્લેક્ટ છે. તો હવે મારી પાસે એક સમીકરણ આ છે, બેનો ગુણોત્તર લઈ લો, મતલબ tan I upon tan 45 is equal to થઈ જશે આ થઈ જશે bv upon bh upon bv upon bh cos 30. તો bv તો કેન્સલ થઈ જશે, આ bh નીચે આવશે અને આ bh ઉપર જશે, એટલે તમને મળશે tan I is equal to bh તો bh કેન્સલ થઈ જશે કે નહીં, cos 30 into tan 45 √3/2 tan 45 1, તો તમને મળી જાય √3/2 tan I is equal to, તો હવે I is equal to tan inverse √3/2 ક્યાં થાય છે? ઈ એંગલ જે છે ઈ તમારે ડિગ્રીમાં કે મિનિટમાં જેમાં શોધવું હોય તેમાં શોધી નાખવાનું. બરોબર કે નહીં? પણ ખાસ મેં કીધું એને સમજવા જેવી મહત્વની વસ્તુ છે, જો મેગ્નેટિક મેરિડિયનમાં મારી સોય હોય અને એને સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો હોય તો જ એ સાચો એંગલ ઓફ ડીપ કહેવાય છે. પણ અહીંયા જે મેં લીધેલું સમતલ છે એ સમતલ રિયલ મેગ્નેટિક મેરિડિયન કરતા 30 ડિગ્રી ડિફ્લેક્ટ છે, તો ત્યારે એનો સાચો એંગલ ઓફ ડીપ શોધવાની મેથડ આ થશે. ખાસ વસ્તુ માઇન્ડમાં રાખવાની, આગળ આવા ઘણા બિગ દાખલાઓ આવે છે જેની ગણતરી હું તમારી પાસે જાતે કરાવવા માંગીશ. બરાબર? તો વધે એનાથી આગળ આ દાખલો સાબિતીનો છે, બટ અહીંયા આપણે સાબિત એટલા માટે કરીએ છીએ, ભલે ઓલ્ડ ટેક્સ્ટનો છે, કેમ કે આગળ એક બે એમસીક્યુ છે ને એ આની જેવા આવે છે, એટલે આપણા માટે મહત્વનું છે આ વસ્તુને સમજવી. બહુ ધ્યાનથી સમજવાનું છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મેગ્નેટિક મેરિડિયન સાથે PSTU આ સમતલ એ આલ્ફા કોણ બનાવે છે. આ સાચો મેગ્નેટિક મેરિડિયન આ છે PQRS, આ સાચો મેગ્નેટિક મેરિડિયન છે. એની સાથે એક સમતલ આલ્ફા કોણ બનાવે છે અને બીજો સમતલ PSUW ઈ ઓબવિયસ વાત છે 90 - આલ્ફા, મતલબ એમ થાય કે બે સમતલ આ રીતે છે કાટખૂણે. બરોબર? અને મારું રિયલ મેગ્નેટિક મેરિડિયન જે છે એ કંઈક અહીંયા વચ્ચે છે. એણે આની સાથે બનાવેલો ખૂણો આલ્ફા છે, તો આની સાથે બનાવેલો ખૂણો કેટલો થાય ભાઈ? ઓબવિયસ 90 - આલ્ફા થશે કે નહીં? તો આલ્ફા પણ બનાવતા PSTU માં મેગ્નેટિક ડીપ એંગલનું મૂલ્ય માપતા તે 5 અને PSVW માં માપતા તે 5 મળે છે. જો આ સ્થળે સાચો એંગલ ઓફ ડીપ થાય હોય તો સાબિત કરો કે cos² ∅ cos² ∅1 cos² ∅2 થશે. આ સાબિત કરવાનું કહે છે, પણ મને એમ નથી સમજવું, મારે ખાલી એમ સમજવું કે એ જગ્યાએ સાચું એંગલ ઓફ ડીપ કેટલું થશે. જે જગ્યાએ એક સમતલ રિયલ મેગ્નેટિક મેરિડિયન સાથે આલ્ફા ખૂણો બનાવે છે અને બીજું સમતલ જે છે એ રિયલ મેગ્નેટિક મેરિડિયન સાથે 90 - આલ્ફા ખૂણો બનાવે છે, મતલબ બે સમતલ એકબીજાને લંબ રાખેલા છે. અહીંયા એંગલ ઓફ ડીપ ∅1 હોય અને અહીંયા એંગલ ઓફ ડીપ ∅2 હોય, તો સાચો એંગલ ઓફ ડીપ કેટલો થશે? તો કે ભાઈ એંગલ ઓફ ડીપ એટલે હું નોર્મલી આમ પૂછું છું કે ભાઈ એંગલ ઓફ ડીપ = tan phi. અહીંયા phi સંજ્ઞા વાપરવાનું કીધું છે એટલે phi વાપરીએ છીએ. tan phi = થાય છે મારા માટે bv/bh.
બરાબર. તો હું પહેલા એક સમતલ માટેની વાત કરું, PSPU માટે. ચલો પહેલા હું વાત કરું સમતલ PSTU માટે. તો ભાઈ સમતલ PSTU માટે કેટલો છે? tan phi 1 છે. તો tan phi 1 is equal to BV upon BH. પરંતુ BH એનાથી કેટલો ડિફ્લેક્ટ છે ભાઈ? આલ્ફા જેટલો ડિફ્લેક્ટ છે. તો E BH cos આલ્ફા થઈ જાય કે નહીં? તો BB upon BH એટલે તો શું થાય? tan phi થશે. તો તમે આમ લખી શકો tan phi 1 is equal to tan phi upon cos alpha. લખી શકાય કે નહીં? તો તમે cos alpha ના આ બાજુ લઈ આવો તો cos alpha is equal to tan phi upon tan phi 1. તો 1 upon tan phi એટલે શું થાય? 1 upon tan theta એટલે શું થઈ જાય? cot theta થઈ જાય. તો શું થઈ જશે? જુઓ છે cos alpha is equal to tan phi into cot phi 1 થઈ જાય કે? તો આ એક સમીકરણ થયું. ચલો આ એક થયું સમીકરણ, અને સમીકરણ નંબર 1 નામ આપી દો. હજી આ એક પહેલા સમતલ માટેની વાત થઈ. તો બીજું સમતલ કયું છે? PSUW. તો કે ભાઈ હવે વાત કરું હું સમતલ PSUW માટે. તો કે ભાઈ PSUW માટે tan phi 2 is equal to BV upon BH cos 90 minus theta 90 minus alpha એટલે શું થઈ જાય? sin alpha થઈ જાય. તો એ થઈ જાય sin alpha. તો કે ભાઈ tan phi 2 is equal to BV upon BH sin alpha. તો થઈ જાય BV upon BH tan phi થઈ જશે. તો તમે આમ કરી શકો tan phi 2 is equal to tan phi upon sin alpha. તો તમારી પાસે શું આવશે? sin alpha is equal to tan phi upon tan phi 2. તો 1 upon tan phi એટલે શું થઈ જશે? cot phi. તો sin alpha is equal to tan phi into cot phi 2. તો આ તમને મળ્યું સમીકરણ નંબર 2. હવે મને આવું કઈ લાવવાનું છે. તો મને ખબર છે sin square theta into cos plus cos square theta is equal to કેટલા થઈ જાય છે? cot square theta થઈ જાય. તો મારે બેસિકલી આ બંનેનો લાઈન વર્ક કરીને સરવાળો કરવો પડશે. તો હવે તમે ખાલી એમ કહી નાખો ને સમીકરણ 1 અને 2 નો વર્ગ કરી સરવાળો કરતા શું થઈ જશે? આ એક સમીકરણ ઉપર થોડું થઈ જશે એટલે આપણે ઘડી સ્ક્રીન ઓફ કરીએ છીએ. તો આ શું થઈ જશે? sin square alpha plus cos square alpha is equal to શું થઈ જશે? અથવા cos square alpha plus sin square alpha તો કોઈ વાંધો નથી. ચાલો cos square alpha plus sin square alpha is equal to tan square phi into cot phi 1 cot square phi 1 plus tan square phi into cot square phi 2. તો આમાંથી tan square ને tan square કોમન કાઢી લો, અથવા તો તમે tan square into tan square કરો તો શું થાય? tan square plus tan square 1 થઈ જશે. તો cos square into sin square એટલે શું થઈ જશે? cot square phi is equal to તમારે થઈ જશે cot square phi 1 plus cot square phi 2, જે આપણે સાબિત કરવાનું કીધું છે. બરાબર. અને આ સમીકરણ જે છે ને એ હવે યાદ જ રાખી લેજો. આગળ ઘણા બધા MCQ ની અંદર ઉપયોગમાં લેવામાં આવશે ત્યારે વારંવાર આપણે આ વસ્તુનો પ્રૂફ નહીં કરીએ. બરાબર. એટલે યાદ જ રાખી લેવાનું કે બે સમતલો કે જે એકબીજાને લંબ છે, એકની અંદર જો
સાચો એંગલ ઓફ ડીપ ∅1 હોય, બીજાની અંદર ∅2 હોય, તો એ બિંદુએ સાચો એંગલ ઓફ ડીપ કેટલો થશે? તો કે cos² θ = cos² θ1 + cos² θ2 જેટલો થશે. સિમ્પલ આટલી વસ્તુ જે છે એ યાદ રાખી લેવાની છે, બરોબર? કેમ કે વારંવાર તમે આ વસ્તુ પ્રૂફ આવી રીતે કરવા બેસો નહીં, રાઈટ? તો બધી એનાથી આગળ આવે ભાઈ તો હવે જોઈએ દાખલા નંબર 10 એનો કે નળાકાર સળિયાના રૂપમાં રહેલા એક ચુંબકની લંબાઈ 5 સેન્ટીમીટર અને વ્યાસ 2 સેન્ટીમીટર છે. લંબાઈ L = 5 સેન્ટીમીટર. 5 એટલે 5 × 10⁻² મીટર, બરોબર? લંબાઈ એની 5 સેન્ટીમીટર છે અને વ્યાસ d = 2 સેન્ટીમીટર છે, એટલે 2 × 10⁻², તો રેડિયસ કે નાખો તો 1 × 10⁻² મીટર, બરાબર? તેનું નિયમિત મેગ્નેટાઇઝેશન m = તો મેગ્નેટાઇઝેશન કેપિટલ M આપી દીધેલો છે. મેગ્નેટાઇઝેશન m = 5 × 10⁻³ છે. તો તેની નેટ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ શોધો. હવે નેટ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ માટે તો આપણે ખબર છે કે મેગ્નેટાઇઝેશન m = શું થતું હતું? એકમ કદ દીઠ પ્રેરિત મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, મેગ્નેટાઇઝેશન એટલે શું કહેતા હતા? કે એકમ કદ દીઠ પ્રેરિત મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m = શું થઈ જશે? v * મેગ્નેટિક ડાયપોલ મેગ્નેટાઇઝેશન m, v = કદ. કદ એટલે શું થાય? એ તો કદ આપણે નથી, પણ રેડિયસ અને લંબાઈ આપી દીધી છે. તો શું થઈ જશે? એરિયા a * l થાય ને, આપણે આની પસંદ કરીએ a * l, બરોબર? * m, a = શું થશે? π² * l * m. r બરાબર આપી દીધેલું છે, l એ તમને આપી દીધેલું છે અને m મેગ્નેટાઇઝેશન m તમને આપી દીધેલું છે. ગણી નખાય કે નહીં? આરામથી સમજી શકાય એવી વસ્તુ છે કે નહીં? ઓબ્વિયસ વાત છે, કઈ નવું નથી. ધેન એનાથી આગળ વધીએ તો વિદ્યુત પ્રવાહના વહન કરતા ટોરોઇડના વાઇન્ડિંગ વચ્ચેના અવકાશ 6.8 × 10⁻5 સસેપ્ટિબિલિટી વાળા ટંગસ્ટન વડે ભરેલો છે. સસેપ્ટિબિલિટી કાયમ આપી દીધેલી છે. કાયમ = 6.8 × 10⁻5 આપેલી છે. તો પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર ટંગસ્ટનની ગેરહાજરીમાં જે ચુંબકીય ક્ષેત્ર હોય તેના કરતાં કેટલા ટકા વધારે હશે? મતલબ કે પહેલા કોરની અંદર ટંગસ્ટન મૂક્યો હોય ત્યારે અને પછી ટંગસ્ટન ન મૂક્યો હોય ત્યારના બેના ચુંબકીય ક્ષેત્રમાં કેટલો તફાવત છે? આવા દાખલાઓ ઘણા આગળ આવવાના છે, એટલે યાદ રાખો કે ભાઈ ટંગસ્ટન મૂક્યા પહેલા કુલ ચુંબકીય ક્ષેત્ર B0 = μ0 × H થતું હતું, μ0 NIF થતું હતું. પણ NIF ને હું કહી શકતો હતો? તો કે ભાઈ NIF ને હું H કહી શકતો હતો. પણ હવે ટંગસ્ટન મૂક્યા બાદ બાદનું ચુંબકીય ક્ષેત્ર E = આપણને ખબર છે μH થતું હતું કે નહીં? B = μH થતું હતું. તો હવે આ સમીકરણ નંબર 1 હોય અને આ સમીકરણ નંબર 2 હોય, તો સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લો તો ભાઈ B/B0 શું થઈ જશે? μH/μ0h. h તો કેન્સલ થઈ જશે, એટલે ભાઈ B/B0 μ/μ0. આન્સર છે અંશમાં લઈ લો તો B - B0/B0 શું થઈ જશે? μ - μ0/μ0 થશે કે નહીં? તો તમે એક વસ્તુ કરી શકો, અહીંયા તમને આ સમીકરણને આ યાદ રાખવું જોઈએ. તો કે ભાઈ μ/μ0 = 1 + કાયમ થાય કે નહીં?
તો આનું આ સમીકરણ જે છે એને આપણે આવી રીતે લખીશું b - b0 upon b0 is equal to mu upon mu0 minus 1 કે ના mu0 કેન્સલ થઈ જાય તો mu upon mu0 is equal to શું છે 1 plus chi m છે તો કે ભાઈ b minus b0 upon b0 mu upon mu0 ની જગ્યાએ કેવું 1 plus chi m minus 1 તો તમારી પાસે શું આવ્યું છે સીધું b minus b0 upon b0 is equal to chi m તમને કેટલા ટકા પૂછ્યું છે તો તમારે percentage માં જોવું હોય મતલબ ડેલ્ટા b by b ઇન અ percentage બરાબર b0 છે ઇન અ percentage તો તમે શું કરી શકશો chi m into 100 chi m બરાબર કેટલા છે 6.8 ગુણ્યા 10 ની -5 છે તો એ કેટલા થઈ જશે 6.8 ગુણ્યા 10 ની -3 થઈ જાય કે નહીં જો આવા ઘણા બધા દાખલાઓ ગણવાના થશો એટલે મેક શ્યોર કે તમને એ દાખલાઓ જે છે હવે હરખી રીતે ક્લિયર થઈ જવો છે ઘણા બધા આવશે ઘણા બધા શું કરવાનું છે કે ભાઈ ધાતુ મૂક્યા પહેલા અને ધાતુ મૂક્યા પછી ધાતુ મૂક્યા પહેલા આટલું ચુંબકીય ક્ષેત્ર છે ધાતુ મૂક્યા બાદ આટલું ચુંબકીય ક્ષેત્ર છે તો તમે નો મૂક્યા હોય એની સાપેક્ષે તમારે જોવું હોય તો ગુણોત્તર લેવો પડે b upon b0 તો b upon b0 સાદું રૂપ આપતા જાઓ સિમ્પલ अब टिंकोड़ा सूत्रों છે પરંતુ સ્ટ્રાઇક થવી મહત્વની છે બરાબર છે તો વધીએ એનાથી આગળ હવે આપણે એનાથી નેક્સ્ટ જઈએ આપણે વાંચીએ યસ આ તો સિમ્પલ વસ્તુ છે તો વાંચો કે 3000 આટા ધરાવતા ટોરેન્ટમાં ટોરેન્ટ તો ભણી ગયા ને હવે કોરના અંદર અને બહારની ત્રિજ્યા અનુક્રમે 11 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર છે જ્યારે 0.7 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે કોરમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર 2.5 ટેસ્લા છે જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર B તમને આપી દીધેલું છે તો કોરની સાપેક્ષ પરમિએબિલિટી શોધો સાપેક્ષ પરમિએબિલિટી શોધો એટલે શું શોધવાનું કહે છે mu r શોધવાનું કહે છે તમને જુઓ રેડિયસ r આપી દીધેલી છે પણ એની સરેરાશ લેવાની છે 11 + 12 ભાગ્યા 2 કરી બરોબર અહીંયા તમને એની રેડિયસ મળી જાય એના મીટરમાં કન્વર્ટ કરી નાખો બરોબર એમાં મેં તો પ્રવાહ I આપી દીધેલો છે I છે 2. સોરી I તમને આપી દીધેલો છે 0.7 એમ્પિયર અને ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B તમને આપી દીધેલો છે 2.5 તો સાપેક્ષ પરમિએબિલિટી mu r શોધો હવે જુઓ છે સાપેક્ષ પરમિએબિલિટી તમારે શોધવાની છે તો એક વસ્તુનું ખાસ બધાય ધ્યાન રાખવાનું છે કે ભાઈ તમને સમીકરણ તો ખબર છે B તમને સમીકરણ તો ખબર છે શું ખબર છે તો કે B mu h થશે કે નહીં તો B તો mu h થશે પણ મારે જોવું છે mu તો આપણને ખબર હોવી જોઈએ કે mu upon mu0 mu r થાય છે તો b mu r into mu0 into h થશે કે નહીં તો આમાં mu r શું થાય કે mu r b upon mu0 h આપણને ખબર હોવી જોઈએ શું થશે h NIF થશે કે નહીં ગણી શકાય નહીં ગણીએ ને આવા 2-4 ગણીએ તો એનાથી આગળ વધીએ હવે આપણે MCQs ઉપર તો એક સ્ટીમરને પશ્ચિમ સાથે દક્ષિણ તરફ 10 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં જવું છે તો પહેલા તો છે ને કોઈની ડિરેક્શન ક્લિયર કરી નાખો એની ડિરેક્શન હું કઈ રીતે ક્લિયર કરું સમજો છે શું આ ડિરેક્શન એટલે બાકી તમને હમણાં દોરી છે તો ખબર પડી જાય આ નોર્થ આ સાઉથ આ ઈસ્ટ અને આ વેસ્ટ પશ્ચિમ સાથે દક્ષિણ તરફ 10 ડિગ્રી એને જવું છે આ ડિરેક્શનમાં એને જવું છે આ
10 ડિગ્રીનો ડિફરન્સ અહીંયા ઊભો છે એટલે વ્યક્તિ એમ સમજો ને અહીંયા ઊભો છે હવે જે જગ્યાએ ઊભો છે તે સ્થળે મેગ્નેટિક ડિક્લિનેશન ઉત્તરથી પશ્ચિમ તરફ 17 ડિગ્રીનું છે ઉત્તરથી પશ્ચિમ તરફ 17 ડિગ્રીનું છે મતલબ કે એને ઉત્તર દિશા આ દેખાડતી છે અહીંયા ઊભો છે એટલે એને સાચું ઉત્તર આ દેખાડતા છે પણ ખરેખર છે નહીં 17 ડિગ્રી જેટલું ડિક્લિનેશન છે એ એને નડશે જો આની પરથી શીખાય તમે આગળ જતા કે નેવીમાં એમાં જાઓ અને કંપાસ યુઝ કરવાનો થાય તો બહુ મહત્વની વસ્તુ છે તો સ્ટીમરે ખાલી જગ્યા દિશામાં જવું જોઈએ સૌથી પહેલા તમને ખબર પડે કે સ્ટીમરને સાચો ઉત્તર આ દેખાડે છે તો સ્ટીમરને આ ડિરેક્શનમાં આવવું પડે મતલબ એટલો એંગલ કાપવો પડે કેટલો એંગલ થશે તમે એક વસ્તુ સમજો ને ખાલી તો કે ભાઈ નોર્થ થી વેસ્ટ કેટલું છે નોર્થ થી વેસ્ટ તો કે ભાઈ નોર્થ થી વેસ્ટ છે એ 90 ડિગ્રી છે રિયલ નોર્થ છે બરાબર પરંતુ 17 ડિગ્રીનું ડિક્લિનેશન છે એમાં તો પણ પાછું 10 ડિગ્રી મારે હાવ વેસ્ટમાં નથી જવાનું વેસ્ટ થી સાઉથ તરફ 10 ડિગ્રી આવવાનું છે તો વેસ્ટ થી સાઉથ તરફ 10 ડિગ્રી આવવું હોય તો તમે હાવ સિમ્પલ વસ્તુ કરી નાખો કે આ જે રિયલ જે છે એમાંથી 90 માઈનસ તમે 17 કરો અને પ્લસ 10 કરો સમજાય છે આ વાત કઈ રીતે કેમ કે તમે અહીંયા ઉભો છો એટલે તમને આ ડિરેક્શન દેખાશે એટલે તમારા રિયલ નોર્થ કરતા તમારે વેસ્ટ સાઈડ 90 માઈનસ 17 ડિગ્રી જેટલું જવાનું છે અને વેસ્ટ થી પાછું તમારે 10 ડિગ્રી સાઉથ તરફ જવાનું છે એટલે 10 ડિગ્રી પાછું એમાં થશે ઉમેરાશે એટલે આગળ થઈ જશે 90 ને 10 100 માઈનસ 17 એટલે 83 ડિગ્રી જેટલું જે છે એ આ તરફ વળવું પડે પરંતુ ઓપ્શન સમજો શું કહે છે કે ભૂચુંબકીય ઉત્તર ધ્રુવ સાથે પશ્ચિમ તરફ 83 ડિગ્રી ભૂચુંબકીય ઉત્તર ધ્રુવ સાથે પશ્ચિમ તરફ 83 ડિગ્રી કોણ બનાવતી દિશામાં યસ પશ્ચિમ તરફ જ છે ને આ વાત જ છે બીજું કે છે ભૂચુંબકીય ઉત્તર સાથે પૂર્વ તરફ 83 ડિગ્રી મતલબ એવું કે છે કે આ ડિરેક્શનમાં નહીં આ ડિરેક્શનમાં નહીં એટલે અહીંયા જવું છે પશ્ચિમ તરફ દક્ષિણ સાથે પશ્ચિમ સાથે 10 ડિગ્રી દક્ષિણ તરફ જવું છે બરાબર એટલે આ સૌથી છે ઓપ્શન એ સાચો પડશે પડે કે નહીં પડે એની પછી શૂન્યાવકાશ માટે મેગ્નેટાઇઝેશન ઓબ્વિયસ વાત છે ભાઈ શૂન્યાવકાશની અંદર કોઈ પણ જાતનું મેગ્નેટાઇઝેશન થઈ શકે નહીં તો એનું મેગ્નેટાઇઝેશન 0 એક પદાર્થની સાપેક્ષ પરમિએબિલિટી એટલે mu r is equal to 0.075 છે તો ચુંબકીય સસેપ્ટિબિલિટી કરીએ તો કે મને ચુંબકીય સસેપ્ટિબિલિટીનો સંબંધ છે mu is equal to mu 0 1 plus કાયમ થાય પરંતુ મને mu r આપેલો છે તો mu 0 ને છેદમાં લેવું તો mu upon mu 0 is equal to 1 plus કાયમ તો mu upon mu 0 એટલે શું થઈ જશે mu r is equal to 1 plus કાયમ તો કાયમ is equal to કેટલા થઈ જાય કાયમ is equal to થઈ જશે mu r minus 1 થાય કે નહીં mu r minus 1 તો mu r બરાબર કેટલા છે mu r બરાબર છે 0.075 minus 1 એટલે તમને મળશે something minus 0.925 મળી જાય કે નહીં પણ માઇનસ યાદ રાખવાના ખાસ સમજવાનું ઓપ્શન ની અંદર કે માઇનસ છે કે નહીં હોય છે કે નહીં ઈઝી વસ્તુ હે ભાઈ પપ્પુ જેવી એની પછી જો હું કહે છે કે 100 આટા પર મીટર એટલે સ્મોલ એન આપી દીધો છે 100 આટા પર મીટર એક ટોરોઇડમાંથી 3 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહે છે ટોરોઇડની અંદર લોખંડ ભરેલું છે જેની સાપેક્ષ મેગ્નેટિક પરમિએબિલિટી μ r 5000 છે તો લોખંડની અંદર ચુંબકીય ક્ષેત્ર શોધો જુઓ છે તમને પ્રવાહ આપી દીધેલો છે બધું આપી દીધેલું છે તો અંદરનું ચુંબકીય ક્ષેત્ર B શું થઈ જાય B mu into H તો B mu into N I તો mu નથી ખબર તો ખબર છે mu upon mu 0 mu r થશે તો સીધું બનાવો B mu 0 into mu r into N into I mu 0 આપણને ખબર છે mu r તમને આપી દીધેલો છે N એકમ લંબાઈની જાડાની સંખ્યા તમને આપી દીધેલી છે 100 અને પ્રવાહ 3 એમ્પિયર વેરી સિમ્પલ યાર
સિમ્પલ ઓર નોટ? બરાબર. હવે જો એસએલપી ના ઘણા દાખલાઓ એવા આવશે કે જે આપણે આપણા ઓલ્ડ ટેક્સ ન્યુમેરિકલ માંથી ભણી ગયા. કેવા? તો કે જેની ચુંબકીય સસેપ્ટિબિલિટી 5.2 × 10⁻⁵ હોય તેવા દ્રવ્યની સોલેનોઇડ ભરેલો છે તો ચુંબકીય ક્ષેત્રમાં થતો ફેરફાર ટકાવારીમાં શોધો. B - B0/B0 જે શોધ્યું હતું ને ઈ ટકાવારીમાં શોધવાનું કહે છે. શોધી એટલે નહીં 5.2 × 10⁻5 છે તો એ આપણને સીધું ખબર પડી ગઈ ગુણ્યા 100 કરવાના થાય એટલે 10⁻3 તો 5.2 × 10⁻3 ઓપ્શન છે નથી તો 0.0052 આરામથી ખબર પડી છે ગુણ્યા 10⁻3 દૂર કરીએ તો. પણ હવે યાદ હોવું જોઈએ તો પછી આ રીતે જોયું જો Δ1 અને Δ2 એકબીજાને લંબ હોય તેવા સમતલમાં જોવા મળતા ડીપ એંગલ છે તો ડેલ્ટા એ તે સ્થળે ડીપ એંગલનું સાચું મૂલ્ય છે તો સાચો ડીપ એંગલ શું થઈ જાય cos² ડેલ્ટા cos² ડેલ્ટા 1 cos² ડેલ્ટા 2. સિમ્પલ કે નહીં યાર આ વસ્તુ ગણી નાખ્યા છે. ડાયમેગ્નેટિક પદાર્થની પછાત ડાયમેગ્નેટિક પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક ભલે સિલેબસમાંથી નીકળી ગયા છે બટ આપણે એને ભણશું ખૂબ સારી રીતે ભણશું એટલે આપણા જે નેક્સ્ટ લેક્ચરો જે છે એની અંદર આપણે એ જ ભણવાના છીએ ડાયમેગ્નેટિક પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક પદાર્થ. હાલાકી કેમિસ્ટ્રીની અંદર તમે એની બેઝિક વાતો ભણી ગયા છો પરંતુ એની એક્ઝેક્ટ સમજવાની that is બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. બરાબર. એટલે ડોન્ટ વરી આમાં ઘણા બધા એમસીક્યુ હમણાં ડાયપેરા અને ફેરાના આવશે એની કાંઈ ચિંતા નથી કરવાની. એ બધા એમસીક્યુ આપણે ડાયપેરા અને ફેરા ભણી લેશું એની થિયોરિટિકલ બેઝિક કન્સેપ્ટ બધા ક્લિયર કરી લેશું પછી જ એના વિશે આપણે એમસીક્યુ સોલ્વ કરશું. તો ફિલહાલ પેન્ડિંગ માટે એક દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી μr આપી દીધેલી છે 0.055 છે તો તેના ચુંબકીય સસેપ્ટિબિલિટી કેટલી એટલે આપણે μr આપી દીધેલી છે તમને μr 0.055 છે તો કાયમ શોધીએ કેટલું શોધીએ of course यार mu is equal to mu 0 1 plus કાયમ થાય કે નહીં mu r મળી જાય 1 plus કાયમ તો કાયમ is equal to mu r minus 1. સિમ્પલ. ડાયમેગ્નેટિક હોલ્ડિંગ એક સોલેનોઇડની ચુંબકીય તીવ્રતા આટલી છે અને મેગ્નેટાઇઝેશન તીવ્રતા આટલી છે તો તેની ચુંબકીય સસેપ્ટિબિલિટી કાયમ શોધો. મેગ્નેટાઇઝેશન તીવ્રતા અને ચુંબકીય તીવ્રતા જો સમજો તમને m proportional to h ની કામ લાગશે. m is equal to શું થઈ જશે કાયમ into h. મેગ્નેટાઇઝેશન તીવ્રતા એટલે મેગ્નેટાઇઝેશન કેટલું છે 1000 છે અને મેગ્નેટાઇઝેશન ની તીવ્રતા h બરાબર કેટલી છે 4.50 છે તો તેની ચુંબકીય સસેપ્ટિબિલિટી કાયમ મળી જાય છે કાયમ શું છે m1h. સિમ્પલ. એક સળિયાના દ્રવ્યની ચુંબકીય સસેપ્ટિબિલિટી 499 છે તો સળિયાના દ્રવ્યનો નિરપેક્ષ પરમિએબિલિટી શોધો. નિરપેક્ષ પરમિએબિલિટી પૂછે છો એટલે સમજો અહીંયા સસેપ્ટિબિલિટી તમને આપી દીધેલી છે મતલબ તમને શું આપી દીધેલું છે કાયમ આપી દીધેલું છે કાયમ is equal to 499 પણ અહીંયા દ્રવ્યની નિરપેક્ષ કીધી છે એટલે જોજો mu is equal to mu 0 1 plus કાયમ થાય કે નહીં તો નિરપેક્ષ આને કહેવાય છે mu r હોય એને સાપેક્ષ કહેવાય તો mu 0 is equal to આપણે ખબર છે 4 × 10⁻⁷ તો એટલે દીધા 1 plus 499 એટલે 500 શું થઈ જાય 4 pi into 10⁻⁷ ગુણ્યા 500 હવાનું બદલે તમારી જેમ ફીટ બેહાડો બેહાડો આ 5 ગુણ્યા 100 કરવા એટલે 10⁻⁵ તો થઈ જાય પછી 4 પંચાને 20 કરી નાખો પાછી એક એટલે 2 pi વાળો આન્સર આવતો હોવો જોઈએ થાય કે નહીં આવડે ને એટલું હતું વખત આવડે કે નહીં આમાંથી હવે આમાં જે સુટેબલ હોય ઓપ્શન ચૂઝ કરવાનો છે જે સાચું આપવું હોય આપણે જે દ્રવ્યની ચુંબકીય સસેપ્ટિબિલિટી આટલી હોય તેવા દ્રવ્યની સોલેનોઇડમાં ભરેલો છે તો ચુંબકીય ક્ષેત્રમાં થતો ફેરફાર ટકાવારીમાં શોધો. અગિયારની વસ્તુ b - b0/b0. નળાકારના સળિયાના રૂપમાં રહેલ એક ચુંબકની લંબાઈ આટલી છે વ્યાસ એટલો છે તેનો નિયમિત મેગ્નેટાઇઝેશન
ચુંબકમાં જતી થતી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કદ v v બરાબર લંબાઈ આપેલો છે વ્યાસ આપેલો છે પાય સ્ક્વેર ઇન્ટુ h અથવા તો l થઈ જાય ને ગણીને કેવું નામ હતો હું વિશે બોલાવવાનો છું ગુઝકેટ શું કહે છે મ્યુઝિયમ શૂન્યાવકાશની પરમેબિલિટી છે અને કાય એ સસેપ્ટિબિલિટી છે તો દ્રવ્યની પરમેબિલિટી કેટલી થશે દ્રવ્યની નિરપેક્ષ પરમેબિલિટી કેટલી થાય mu = mu0 * 1 + કાય ઓપ્શન બી થઈ જાય કે નહીં થઈ જ છે પદાર્થની સાપેક્ષ પરમિટિવિટી અને સોરી આ ડાયમેગ્નેટિક પાર્ટ નો એટલે એના ઘડીક આપણે ભૂલી જવાનું ડાયમેગ્નેટિક નો છે એટલે હવે બે ટૂંકા અને સમાન આ સમજવો જેવો દાખલો છે કે શું z વેલ્યુ મુસાફરો છે બે ટૂંકા અને સમાન 1 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા ગજ્યા ચુંબકોની ચુંબકીય ચાપ માત્રા બે ની આપી દીધેલી છે બે ચુંબકો છે એની ચુંબકીય ચાપ માત્રા આપી દીધેલી છે એકની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જે છે એને હું m1 નામ આપી દઉં જે આપેલું છે 1.020 અને બીજો ચુંબક છે એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m2 નામ આપી દઉં જે છે 1 બરોબર તો તેમને સમક્ષિતિજ ટેબલ પર સમાંતર એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે જેથી તેમના ઉત્તર ધ્રુવ દક્ષિણમુખી રહે હવે જો એને કેવી રીતે ગોઠવ્યા છે ખબર આવી રીતે ગોઠવ્યા છે આ બે ચુંબકો છે એને એકબીજાને સમાંતર આ રીતે ગોઠવ્યા છે જેથી એના ઉત્તર ધ્રુવ દક્ષિણમુખી રહે ઉત્તર ધ્રુવ દક્ષિણમુખી રહે તો ઓબ્વિયસ વાત છે આ સારું છે આ સારું છે but that is not enough તેઓનો સામાન્ય ચુંબકીય વિષુવવૃત્ત છે મતલબ કે આ ચુંબકો જે ટેબલ ઉપર મૂક્યા છે એ ટેબલ પૃથ્વીના વિષુવવૃત્ત ઉપર આવેલું છે તો યાદ કરો જોઈએ અહીંયા જો પૃથ્વીનો ગોળ દઉં ને તો તમને હવે આઈડિયા આવી જાય કે આ ચુંબક આ રીતે વિષુવવૃત્ત પર એકબીજાને સમાંતર મૂકેલા હોય તો તટસ્થ જે છે એને કંઈ મળતું હતું ઉલટા છે તો તેઓના સામાન્ય ચુંબકીય વિષુવવૃત્ત છે તેમની વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર છે એના આ બે કેન્દ્રો વચ્ચેનું અંતર જે છે ને આ અંતર 20 સેન્ટીમીટર છે બરાબર તેઓના કેન્દ્રોને જોડતી રેખાના મધ્યબિંદુ O આગળ ઉત્પન્ન થતું સમક્ષિતિજ ચુંબકીય પ્રેરણાનું મૂલ્ય લખો હાલો આ કેન્દ્રોને જોડતી રેખાના મધ્યબિંદુ O ઉપર એટલે I10 થઈ ગયું અને I10 થઈ ગયું અહીંયા જેટલું અંતર અહીંયા જેટલું અંતર 10 તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો તો સૌથી પહેલા તો એક ચુંબક છે એના કારણે ઉદ્ભૂત ચુંબકીય ક્ષેત્ર B1 એની વિષુવ રેખા છે તો કે B1 = mu0 / 4 pi મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m1 / dq અથવા તો r3 એ જ રીતે B2 એના પણ આ વિષુવવૃત્ત ઉપર છે mu0 / 4 pi m2 / dq બરાબર બે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જોડી છે તો કુલ ચુંબકીય ક્ષેત્ર B = શું થઈ જાય તો કે B1 + B2 પણ પાછું B જ થશે હું કામ કેમ કે એ પૃથ્વીના ચુંબકીય વિષુવવૃત્ત ઉપર પડેલું છે એટલે ફક્ત આ બિંદુએ માત્ર આ બંનેના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જ નહીં હોય સાથે સાથે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું પણ કંઈક મૂલ્ય અહીંયા હશે એટલે એનો સમક્ષિતિજ ઘટક છે ઉમેરવો પડે અને સમક્ષિતિજ ઘટક આપવો પડે જે આપી દીધેલો છે 3.6 - 5 B1 શોધી B2 શોધી મૂકી દો અને BH માં આપેલો છે very easy ખાલી જગ્યા માટે ચુંબકીય સસેપ્ટિબિલિટી ઋણ હોય છે ફક્ત ડાયપેરાફેરા છે પણ બાકી છે ડોન્ટ વરી જો θ1 અને θ2 પરસ્પર લંબ હોય તેવા બે શિરોલંબ સમતલમાં આભાસી ડીપ એંગલ જણાય છે તો સાચો ડીપ એંગલ કેટલો થશે cot square θ = cot square θ1 + cot square θ2 નો પૂછાયેલી વાત એક સ્થળ પર કે જ્યાં ચુંબકીય તીવ્રતા આટલી છે ત્યાં એક ચુંબક 1 મિનિટમાં 40 દોલનો પૂરા કરે છે અચ્છા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા માની કે તમને
ઈ જગ્યાએ પહેલા b1 કેટલું આપેલું છે 0.1 × 10⁻⁵ હવે ઈ જગ્યાએ એનો આવર્તકાળ શોધવો છે 1 મિનિટમાં 40 દોલનો પૂરા કરે છે તો તમે સમજી ગયા કે 40 દોલનો માટે 60 સેકન્ડ લાગે છે તો 1 ડોલર માટે કેટલા એટલે 60/40 એટલે 6/4 ચલો અહીં કીધું 6/4 બરોબર એટલે ભાગાકાર લખો અને બીજા કોઈ સ્થળે 2.5 સેકન્ડમાં 1 ગોળણ પૂર્ણ થાય છે તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક તો આવર્તકાળ t2 2.5 સેકન્ડ છે તો આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક અથવા તમને કહેવાતો કે b2 શોધી લો એ જગ્યાએ b2 શોધી લો સૌથી પહેલા તો શું કરાય ભાઈ તો કે b અને d વચ્ચેનો રિલેશન યાદ હોવો જોઈએ હવે t = 2π√i/mv ભણી ગયા કે નહીં મજા આવે ખીચડ થાય તો હવે મારામાં કઈ કહેવાની જરૂર છે ભાઈ કે નહીં કઈ જરૂર છે કહેવાની ડાયરેક્ટ a proportional to 1/√b થાય b2 જોઈ લેવાનું છે બીજું કાંઈ છે નહીં બરોબર તો આ જે છે એ તમારું સરસ મજાનું હોમવર્ક છે જે થિયરી કે તમારે અત્યારે લખવાની છે લાસ્ટ લેક્ચરની અંદર આપણે લખી ચૂક્યા છીએ લેવલ 1 નો 10મો આપણે માગે બોલવાની જરૂર નથી આ આટલી વસ્તુ જે છે એ હોમવર્કની અંદર તમારે વન ટાઈમ છે ભાઈ બધા દાખલામાં બહુ શાંતિથી અને પ્રેમથી એક વખત ગણશો ને તો આઈ ડોન્ટ થિંક ઇટ્સ અ બી અ ટફ ફોર યુ કાંઈ અઘરું છે નહીં બરાબર પણ આ વસ્તુ જે છે ને એને સ્ટેપમાં યાદ રાખવી સ્ટેપમાં સમજવું એ બહુ મહત્વનું હતું બરાબર તો આજના લેક્ચરની અંદર ભાઈ રાખીએ છીએ આપણે અહીંયા સુધી મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી